ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર 7.3 સુધી કમ્પ્લીટ કર્યું. એના જેવું જ બીજું એક એક્ઝામ્પલ મેં તમને કેલ્ક્યુલેશન માટે આપેલું છે. હવે આપણે વાત કરીએ છીએ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ, મોશન ઓફ અ સેન્ટર ઓફ માસ. આપણી પાસે દ્રવ્યમાન કેન્દ્રનું ફાઇનલ સૂત્ર આવું આવી ગયું. n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. RCM બરાબર અથવા R બરાબર, આપણે બુકની અંદર કેપિટલ R યુઝ કર્યો છે. ચલો, કેપિટલ R બરાબર M1 R1 પ્લસ M2 R2 પ્લસ Mn Rn upon M1 પ્લસ M2 પ્લસ Mn. આ આપણું ફાઇનલ સૂત્ર હતું. આપણને ખબર છે કે હું અહીંયા M1 પ્લસ M2 પ્લસ એને હું કેપિટલ M તરીકે લઈ શકું, એટલે આને આ રીતે પણ લખાય M1 R1 પ્લસ M2 R2 પ્લસ Mn Rn અપોન કેપિટલ M. હવે હું આ કેપિટલ એમને સામે લઈ જાઉં તો આનું આ સૂત્ર આવું થઈ જાય. કેપિટલ M ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ M1 R1 પ્લસ M2 R2 પ્લસ Mn Rn. ચલો, ક્લિયર? હવે આપણે બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરવું. તો ઉપરના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરતા એટલે આને લખવું હોય તો આ રીતે લખાય d/dt mr ઇઝ ઇક્વલ ટુ d/dt m1 r1 પ્લસ m2 r2 પ્લસ mn rn. બંને બાજુ આપણે ટીની સાપેક્ષે વિકલન કરીએ. આપણને ખબર છે કે દળ અચળ છે એટલે એને બહાર લઈ શકો તમે. તો m dr/dt બરાબર m1 dr1/dt પ્લસ m2 dr2/dt પ્લસ mn dRn/dt. હવે dr/dt એટલે કે સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન, તો એ આપણે જાણીએ છીએ કે સર એ તો વેગ છે, એટલે અહીંયા dr/dt એના બરાબર શું લખી શકીએ? તો અહીંયા આપણે એની જગ્યાએ યુઝ કરીએ છીએ કેપિટલ V. મતલબ કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આ શું છે? એકચ્યુઅલી V બરાબર દ્રવ્યમાન કેન્દ્રનો વેગ.
એ જ રીતે dr1/dt શું છે? તો પહેલા કણ જે પ્રથમ કણ છે એનો વેગ, તો આને આપણે લઈશું સ્મોલ v1. ઓકે, આ સ્મોલ v1 શું છે? તો પ્રથમ કણનો એ જ રીતે dr2/dt શું છે? તો ક્લિયર છે કે સર એ બીજા કણનો વેગ, એટલે એને આપણે v2 કહીએ. એ જ રીતે drn/dt, તો ક્લિયર હવે એનમાં કણનો વેગ, તો એને આપણે નોટેશન સંજ્ઞા vn યુઝ કરીએ. અહીંયા આપણા પાસે m1 m2 એ બધા દ્રવ્યમાન છે દરેકે દરેક કણના, અને આપણે જાણીએ છીએ કે અહીંયા દ્રવ્યમાનોના મૂલ્ય સમય સાથે બદલાતા નથી. હા, અહીંયા આપણે એવું ધારીને ચાલેલા છીએ કે દ્રવ્યમાન કેવું છે? અચળ. ચલો, તો હવે આનું આ જ સૂત્ર મારે લખવું હોય તો આ રીતે લખી શકાય. mv બરાબર m1 v1 પ્લસ m2 v2 પ્લસ mn vn. ચલો, કમ્પ્લીટ. હવે અહીંયા આપણી પાસે જેટલા સમીકરણ, પછી ચલો ઓકે એ નામ આપીએ આપણે. અહીંયા આપણે જોવા જઈએ તો આ આપણું સમીકરણ નંબર 1. આ જે આપણી પાસે આવ્યું એ સમીકરણ નંબર 2. હવે ફરીથી આપણે સમીકરણ નંબર 2નું બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતા તો આપણને અહીંયા આવું મળશે કેપિટલ M dv/dt બરાબર m1 dv1/dt પ્લસ m2 dv2/dt પ્લસ mn dvn/dt. હવે ફરીથી તમે ક્લિયર સમજી શકો છો સર, અહીંયા dv/dt, તો આને મારે રિપ્રેઝેન્ટ કરવું હોય તો આ જે પોઈન્ટ છે, આ dv/dt એકચ્યુઅલી કોને રજૂ કરે? પ્રવેગને. એટલે આનામાં લખવું શું લખાય? અહીંયા આપણે યુઝ કરશું કેપિટલ એ. બુકના જે નોટેશન છે એ જ યુઝ કરીએ છીએ. આ કેપિટલ એ એકચ્યુઅલ આપણે એને મારે રિપ્રેઝેન્ટ કરવું હોય તો આ કેપિટલ એ શું છે? તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. એ જ રીતે તમે પાછા dv1/dt ઉપર આવો તો આ ક્લિયર છે કે પ્રથમ કણનો પ્રવેગ, એટલે આપણે એને રિપ્રેઝેન્ટ કરશું a1 થી સ્મોલ a1. ચલો, એ જ રીતે dv2/dt એને આપણે કહીશું સ્મોલ a2. વેગનું સમયની સાપેક્ષે વિકલન હંમેશા પ્રવેગ આપે, એટલે કે દ્વિતીય કણનો પ્રવેગ. અને એ જ રીતે dvn/dt એટલે કે an એનમાં કણનો પ્રવેગ. એટલે હવે મારે આને લખવું હોય તો આ રીતે લખી શકાય.
MA બરાબર M1A1 પ્લસ M2A2 પ્લસ MNAN. ચલો આને આપણે રિઝલ્ટ નંબર શું આપીએ? 3. તો આપણી પાસે એક સૂત્ર આવી ગયું. હવે આપણે બધા જાણીએ છીએ કે ન્યૂટનના બીજા નિયમ મુજબ M1A1 એ કોને રજૂ કરે? તો ક્લિયર છે કે MA બરાબર F બળ, તો M1A1 એટલે કે પ્રથમ કણ પર લાગતા બળ. તો આ થઈ ગયું પ્રથમ કણ પર લાગતું બળ. M2A2 તો ક્લિયર છે કે દ્વિતીય બીજા કણ ઉપર લાગતું બળ. MNAN તો N માં કણ પર લાગતું બળ. તો હવે આને જ મારે જો રિપ્રેઝેન્ટ કરવું હોય તો આ રીતે એને રિપ્રેઝેન્ટ કરી શકું. MA બરાબર F1 પ્લસ F2 પ્લસ FN. મતલબ કે અહીંયા આપણને મળશે MA બરાબર બધા જ બળોનો સરવાળો. તો આના પરથી આપણે કહીએ F1 પ્લસ F2 પ્લસ FN એટલે આપણે શું કહી શકીએ? તમામ બળોના સદિશ સરવાળો. તો અહીંયા આપણે આના પરથી સેન્ટેન્સ આવું બનાવી શકીએ, તમામ બળોનો સદિશ સરવાળો એ કણોના તંત્રના કુલ દ્રવ્યમાન એટલે કે M અને તેના દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગ એટલે કે E ના ગુણાકાર જેટલો હોય છે. મતલબ કે કણોના તંત્ર પર લાગતા જેટલા પણ બળો છે એ બળોનો જો સદિશ સરવાળો કરીએ તો એ સદિશ સરવાળો એ કણોના તંત્રના કુલ દ્રવ્યમાન કેપિટલ M અને તેના દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગ એના ગુણાકાર જેટલો થાય, કેમ કે આપણે M × A કર્યું એટલા માટે. હવે અહીંયા આપણે જોઈએ કે પ્રથમ કણ પર લાગતું બળ છે એ F1 છે. હવે આપણે જોઈએ કે આ F1 એકચ્યુઅલ શું છે, કેમ કે આપણે જાણીએ છીએ કે કણ ઉપર એક જ બળ લાગતું એવું જરૂરી નથી, એક કરતાં વધારે બળ હોય. એટલે કે F1 એ પ્રથમ કણ પર લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો છે. એવી જ રીતે હું F2 માટે કહી શકું કે F2 એ પણ બધા જ એના પર જેટલા પણ બળો લાગે એ બધા જ બળોનો સદિશ સરવાળો છે. હા, એ પરિણામી બળ જ હશે, કણ પરનું બીજા કણ પરનું પરિણામી બળ. નોર્મલી આપણે જોઈએ તો કણો પર બે પ્રકારના બળો લાગી શકે. એક બહારના પદાર્થો દ્વારા લાગતા બળો, એટલે કે બાહ્ય બળો. અને નંબર 2 કણો દ્વારા
એકબીજા પર લગાડવામાં આવતા બળો. એટલે કે આંતરિક બળો. એટલે કે કણો પર બે પ્રકારના બળો લાગે. એક બહારના પદાર્થો દ્વારા લાગતા બળો જેને બાહ્ય બળો કહેવાય, અને બીજા કણો દ્વારા એકબીજા પર લગાડવામાં આવતા, એટલે કે એક કણ બીજા કણ ઉપર જે બળ લગાડે એ એનો આંતરિક બળ કહેવાય. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે એક કણને આપણે લઈએ કે ધારો કે આ કણ નંબર 1 અને માની લો કે આ કણ નંબર 2, તો એક કણ પર બે કણને લીધે લાગતું બળ, તો એક કણ પર આકર્ષી બળ જ લાગશે કેમ કે એ ગુરુત્વાકર્ષી બળ હશે. ચલો, તો એક કણ બે ઉપર જે બળ લગાડશે ને એ આ રીતે લાગશે, આ દિશામાં. આ કયું બળ છે? તો એક ઉપર બેને કારણે લાગતું બળ, અને બે પર એકને કારણે લાગતું બળ એ પણ આકર્ષી બળ હશે, એટલે આ રીતે હશે. ક્લિયર છે કે બંનેના મૂલ્ય સમાન હશે, પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર આંતરિક બળોની અંદર એવી જોડ ઉત્પન્ન થાય જ કે જેના કારણે એનું પરિણામી હંમેશા શું મળે? શૂન્ય. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે આંતરિક બળોનું પરિણામી બળ, આંતરિક બળો એવી રીતે ઉદ્ભવે કે તેમનું પરિણામી બળ હંમેશા શૂન્ય થાય. આપણે તો ફક્ત એક જ જોડ લીધી, આવી તમે ગમે તેટલી જોડ લેશો તો પણ પરિણામે શું થશે? શૂન્ય થશે. એનો મતલબ થઈ ગયો કે ઉપર આપણને જે વેલ્યુ મળશે F1 + F2 + Fn, એટલે કે એ ફક્ત ને ફક્ત કોની અસર હશે? બાહ્ય બળોની. એટલે કે આ સમીકરણની અંદર એ જે સદિશ સરવાળાથી જે પરિણામી બળ મળશે એ ફક્ત કયું હશે? બાહ્ય બળ. એટલે કે આ જે સમીકરણ છે, આપણે પહેલા જોઈ લઈએ. આગળ છેલ્લે આપણે કયો નંબર આપેલો છે? 3. તો આ જે 4 નંબરનું સમીકરણ છે, તો આપણે હવે કહી શકીએ કે સમીકરણ 4 ને નીચે મુજબ પણ લખી શકાય. MA બરાબર F એક્સટર્નલ. ક્લિયર? જ્યાં F એક્સટર્નલ એ કણોના તંત્ર પર લાગતા બધા જ બાહ્ય બળોનો શું છે? સદિશ સરવાળો. મતલબ કે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને આધારે આપણે એવું કહી શકીએ કે હવે જો આને મારે સ્ટેટમેન્ટના ફોર્મમાં લખવું હોય તો હું અહીંયા સ્ટેટમેન્ટ આવું રિપ્રેઝેન્ટ કરી શકું કે કણોના કોઈ એક તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એવી રીતે ગતિ કરે છે કે જાણે કે તંત્રનું સમગ્ર દ્રવ્યમાન તેના દ્રવ્યમાન કેન્દ્ર પર સકેન્દ્રિત હોય. તથા બધા જ બાહ્ય બળો તેના પર જ લાગતા હોય. મતલબ કે આપણે આમ અહીંયા અલગ અલગ ક્વેશ્ચન્સ બને છે, પણ આપણો ક્વેશ્ચન્સ આવો છે કે ભાઈ
કણોના તંત્ર માટે અથવા કણોના તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ તારવો, તો MA બરાબર F એક્સટર્નલ એકચ્યુઅલી એ કણોના તંત્ર માટેનો કયો છે? ન્યૂટનનો બીજો નિયમ. તો આ રીતે આપણે ન્યૂટનના બીજા નિયમને અહીંયા તારવી શકીએ. હા, ન્યૂટનનો બીજો નિયમ અહીંયા તારવવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો? ન્યૂટનના ત્રીજા નિયમનો. તો આવો ક્વેશ્ચન્સ MCQની અંદર પોસિબલ છે, તો એને આપણે ધ્યાનમાં રાખવાનું. બીજું કે આપણે જે અહીંયા લાસ્ટ સમીકરણ મળ્યું, સમીકરણ નંબર 5, આ જે છે એને આપણે નંબર 5 આપી દઈએ. તો સમીકરણ નંબર 5 મેળવવા માટે આપણે કણોના તંત્રના પ્રકારને સ્પષ્ટ કરવાની જરૂર નથી. આ તંત્ર એ ગતિમાન કણોનો એક સમૂહ હોઈ શકે છે, બરાબર, જેમાં નોર્મલી તમામ પ્રકારની આંતરિક ગતિ હોઈ શકે છે, અથવા તે એક દ્રઢ પદાર્થ પણ હોઈ શકે છે, બરાબર, કે જેની અંદર ફક્ત શું હોય? શુદ્ધ સ્થાનાંતરણ ગતિ અથવા સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિનું મિશ્રણ હોઈ શકે. મતલબ કે આ કોઈ પણ તંત્ર માટે આ જે સમીકરણ 5 છે એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ચલો, ક્લિયર? હવે આપણે એનું એ જ સૂત્રના આધારે હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા તમે જોઈ શકો છો કે એક ડાયાગ્રામ આપેલો છે. નોર્મલી અહીંયા એવું કહી શકાય કે કણોની ચાક ગતિ અથવા આંતરિક ગતિ, બરાબર, કેમ કે અહીંયા આપણે કણોની અંદરની જે ગતિ છે એને કાં તો તમે ધ્યાનમાં નથી લેતા, અથવા જો ધ્યાનમાં લો છો પણ આપણે જોયું કે ના, એની કોઈ અસર ઉત્પન્ન થતી નથી. એનો મતલબ એવો થઈ ગયો કે જ્યારે કણનું તંત્ર ગતિ કરતું હોય તો જે પથ ઉપર ગતિ કરતું હોય, બરાબર, એ જ પથ ઉપર એનું દ્રવ્યમાન કેન્દ્ર સતત ગતિ કરતું રહેશે. મતલબ કે દ્રવ્યમાન કેન્દ્રનો પથ બદલાશે નહીં, ભલે એમાં કોઈક ફેરફાર થાય, કેમ કે વેગમાન સંરક્ષણના નિયમનું પણ ત્યાં પાલન થાય છે. જેમ કે અહીંયા તમને એક ડાયાગ્રામ આપેલો છે, દરેકે આ ડાયાગ્રામ ઉપર ધ્યાન આપવાનું છે. ડાયાગ્રામમાં તમે જુઓ છો એક બોમ્બને આપણે આ પથ ઉપર ફેંકીએ છીએ એટલે એ અહીંયા ગતિ કરશે આ રીતે. આ એનો પથ છે. હવે એ સતત આ જ પથ ઉપર આમ ગતિ કરવાનો, એટલે જે ડોટેડ લાઈન બતાવી એ એનો ગતિપથ છે. હવે ધારો કે આ કોઈ એક પોઈન્ટ ઉપર અચાનક એમાં વિસ્ફોટ થાય છે, એટલે એના ટુકડા થઈ જાય છે. ટુકડા થશે એટલે ટુકડા બધી અલગ અલગ દિશામાં ફેંકાશે, પણ છતાં એનો ટુકડાઓના દ્રવ્યમાન કેન્દ્રનો જે માર્ગ હશે ને એ તો આ પરવલય ઉપર જ રહેશે. મતલબ કે એનો વિસ્ફોટ થવા છતાં એનો દ્રવ્યમાન કેન્દ્રનો ગતિપથ બદલાતો નથી. એનો મતલબ થઈ ગયો કે જો સીધી રેખામાં કોઈ પદાર્થ ગતિ કરે છે અને એના ટુકડા થાય છે તો ટુકડા એવી રીતે ફંગોળાશે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં રહેશે? સીધી રેખા ઉપર જ. અને કોઈ પણ પ્રકારની ગતિ હશે તો એ ગતિને આધારે દ્રવ્યમાન કેન્દ્ર એની એ જ જગ્યા ઉપર રહેશે. જો પદાર્થ સ્થિર છે તો સ્થિર પદાર્થનો ધારો કે વિસ્ફોટ થાય તો ટુકડાઓ એવી રીતે ફંગોળાશે કે એનો દ્રવ્યમાન કેન્દ્ર એ જે જગ્યાએ હતો ને ત્યાં જ મળે, મતલબ કે સ્થિર જ મળે. બરાબર, આ પોઈન્ટને ખાસ મગજમાં સેટ કરી દેવાનો છે. ખાલી નાનો પોઈન્ટ છે પણ એને આપણે યાદ રાખી લેવાનો છે. તો કોઈ પણ બાહ્ય દ્રવ્યમાન કેન્દ્ર વિસ્ફોટ બાદ પણ બાહ્ય બળના પ્રભાવ હેઠળ એ જ પરવલય પથ પર ગતિમાન રહે છે, જેને તે વિસ્ફોટ ન થયો હોત તો પણ અનુસરત. ચલો, ક્લિયર? તો અહીં સુધીનું કમ્પ્લીટ આજે ચેક કરી લેવાનું. જેટલી મેં થિયરી લખી છે એટલી તૈયાર કરવાની, કેમ કે IMP થિયરી છે, તો એને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે તમે એની પ્રિપેરેશન કરશો. ચલો, ઓકે, થેન્ક યુ.